હવે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ બાય પોટેન્શિયલ ડિવાઈડર, આ તેનું સેટઅપ આપેલું છે. એ સેટઅપમાં આપણે જોઈ શકીએ છીએ કે આર્મેચર એ રિયોસ્ટેટ આર અને ફિલ્ડ વાઇન્ડિંગની વચ્ચે છે અને તે રિયોસ્ટેટ આર સાથે કનેક્ટેડ છે. અહીંયા આ પદ્ધતિમાં રિયોસ્ટેટ આર એ પોટેન્શિયલ ડિવાઈડર તરીકે કામ આપશે. આ તેનો બી પોઈન્ટ છે અને આ એ પોઈન્ટ છે. આ રેટેડ વોલ્ટેજ સપ્લાય વી એપ્લાય કરવામાં આવે છે. આ એક ફિલ્ડ વાઇન્ડિંગ છે F1 F2, તેનો રેસિસ્ટન્સ RS. હવે આ બી પોઈન્ટે મેક્સિમમ વેલ્યુ મળે અને એ પોઈન્ટે મિનિમમ રેસિસ્ટન્સની વેલ્યુ મળે. હવે જ્યારે આ આર્મેચર આની સાથે કનેક્ટેડ છે, હવે જ્યારે રિયોસ્ટેટનું સ્લાઇડરને મૂવ કરીને એ પોઈન્ટ તરફ લાવીશું તો આર્મેચર વોલ્ટેજ VA = 0 થઈ જશે. એટલે આર્મેચર રોટેટ થતું બંધ થઈ જશે અને તેની સ્પીડ 0 થઈ જશે. હવે આ સ્લાઇડરને ધીરે ધીરે મૂવ કરતા બી તરફ લઈ જઈશું. બી પર આવીશું ત્યારે આર્મેચર વોલ્ટેજ V = VA થઈ જશે. એટલે કે જે વોલ્ટેજ હતો તે રેટેડ સપ્લાય વોલ્ટેજ જેટલો થઈ જશે. એટલે આર્મેચર હોય રેટેડ સપ્લાય જેટલું સ્પીડથી ફરવા લાગશે. આમ આ મેથડનો મુખ્ય ફાયદો એ છે કે આપણે જે આર્મેચર સ્પીડ છે તેની સ્પીડને 0 અપ ટુ એની રેટેડ સ્પીડ સુધી લઈ જઈ શકીએ છીએ.